ઝારખંડના જામતારાના જંગલમાં બેસી 24 વર્ષની ઉંમરમાં લગભગ 2018 લોકોને ઓનલાઈન છેતરનાર રાજેશ મંડલને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝારખંડના જામતારાથી ઝડપી લીધો હતો. ભરૂચ સાયબર ક્રાઇમની ટીમમાં મળેલી એક ફરિયાદમાં જેમાં 2024માં ભરૂચના એક પોલીસ કોન્સ્ટેબલને ઓનલાઈન ઠગાઈ કરી હતી. લગભગ 5.5-6 લાખ રૂપિયાને ઠગાઈમાં તેણે બેંકના એક્સિસ બેંકમાં કર્મચારી રાહુલ તરીકેને ઓળખ આપી હતી અને એકાઉન્ટના KYC ડિટેલ અપડેટ કરવાનું જણાવી એક એપ્લિકેશન લિંક મોકલી હતી, જેમાં તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતની વિગતો ભરી હતી અને ગઠિયાએ તેમના પર્સનલ લોન પર વધારાની ટોપઅપ લોન થઈ છે તે પૈકી 4,38,000 રૂપિયાના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી. આ બનાવ સંદર્ભે ફરિયાદ દાખલ થઈ ત્યારે સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વે અને માનવીય ઇન્ટેલિજન્સની સહિત અલગ અલગ પાસાઓની તપાસ શરૂ કરી. અંતે તેના તાર ઝારખંડના જામતારાના રાજેશ નરેશ મંડલ સુધી પહોંચ્યા હતા. 5મી ઓક્ટોબરે જામતારા ઝારખંડથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને પોલીસે આ 24 વર્ષીય રાજેશ મંડાલની કડકાઈથી પૂછપરછ કરી હતી, જેમાં તેણે રાજ્યમાં 2018 લોકોને આવી જ રીતે ઓનલાઈન છેતરપિંડી કરી છે અને તે અંગેની ફરિયાદ પણ દાખલો થઈ છે. ટીમે તેને કોર્ટમાં રજૂ કરતા કોણ તેમાં સંડોવાયેલું છે તે માટે 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઝારખંડના જામતારા ખાતે રાજેશ મંડલ જેવા અનેક લોકો છે કે જેઓ ઓનલાઈન છેતરપિંડીના માસ્ટર છે અને ઓનલાઈન ઠગાઈનું સૌથી મોટું નેટવર્ક પણ ત્યાં જ ચાલે છે. જામતારા નામની વેબ સિરીઝ પણ બની છે. ત્યારે જીઓના 1980 મોબાઈલ કાર્ડનો ઉપયોગ આ નેટવર્ક ચલાવનારા જામતારાનો રાજેશ મંડલે કર્યો છે. એટલું જ નહીં પણ તેણે બેંકમાં KYC, ઈ-ચલણ, RTO, ચલણ મેમો, PM કિસાન, KYC સહિતના વિવિધ બહાના હેઠળ રાજેશે લોકોને ફોન કરીને ભોળવતો હતો અને ના કરે તો એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપતો હતો. અંતે તે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેની એન્ટ્રી કરવાના બહાને પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવીને યુઝર ID, પાસવર્ડ જનરેટ કરી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતો હતો. જ્યારે આ મામલે ઝડપાયેલા આ ભેજાબાજને પોલીસે હજુ પૂછપરછમાંનું ઘણી વિગતો બહાર આવશે. આજે જિલ્લા પોલીસ વડા દ્વારા તેની વિગતો આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લોકોને કોઈની વાતમાં ભોળવાઈ જવું નહીં, ઓનલાઈન ઠગાઈના કિસ્સા બની રહ્યા છે તે માટે ઓનલાઈન KYC કરવા કોઈ પણ દિવસ કોઈને કોઈ વિગતો આપવી નહીંની પણ વાત કરી હતી. આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કંઈક આ પ્રમાણે પણ જણાવ્યું હતું. હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમની દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની 2018 જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે. એમાં મોડસ ઓપરેન્ડી એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમને લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું KYC અપડેટ કરે, એના માટે એ લોકોને APK ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર PM કિસાન યોજનાની APK હોય છે. એ લોકો એવી APK બનાવીને મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું. એ સિવાય એ પોલીસમાં જે ઈ-ચલણ આવતા હોય છે તો ઈ-ચલણના પૈસા ભરવા માટે બી આપણા ઓનલાઈન ભરાઈ જશે, આપણા ફાઇલ ડાઉનલોડ કરી લ્યો. આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે. તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો. થેન્ક યુ. तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा, भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, भरूच.